હાલ વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે અને વેકેશનમાં લોકો પોતાના પરિવાર સાથે ફરવા જવાનું પ્લાન કરતા હોય છે અને સ્વાભાવિક છે કે ફરવાનું કોને ના ગમે. આ ક્ષણ તેમના જીવનની શ્રેષ્ઠ ક્ષણોમાંની એક હોય છે, પરંતુ આ શ્રેષ્ઠ ક્ષણો ક્યારે તેમના જીવનની અંતિમ ક્ષણ બની જાય છે. નમસ્કાર, આપની સાથે હું દીપ. ઉત્તરાખંડમાં ફરવા ગયેલા પરિવાર સાથે દુઃખદ ઘટના બની. પરિવાર સાથે નદીમાં નહાતા સમયે 45 વર્ષીય પિતાનો જીવ ગયો. ઘટના એવી બની કે વેકેશનની રજાઓ માટે પરિવાર ઉત્તરાખંડ ફરવા ગયો હતો. નૈનીતાલના રામનગરના કોસી નદીમાં પરિવારના દરેક સભ્યો નદીમાં નાહવા ગયા. અચાનક નદીના તીવ્ર પ્રવાહને કારણે દીકરો તે પ્રવાહમાં વહેવા લાગ્યો. દીકરાનો રડવાનો અવાજ સાંભળીને પિતા ખીમસી તરત જ દીકરાનો જીવ બચાવવા પાણીમાં કૂદી પડ્યા. મળતી માહિતી મુજબ ખીમસીએ હિંમત બતાવી પોતાના દીકરાને ડૂબતા બચાવ્યો, પરંતુ કમનસીબે આ પ્રયાસમાં તે પોતે પણ પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગયા. જોતા જોતા તેઓ નદીના પ્રવાહમાં અદૃશ્ય થવા લાગ્યા. ઘટના સ્થળે હાજર પરિવાર અને અન્ય લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી. માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને એસડીઆરએફની મદદથી શોધખોળ શરૂ કરવામાં આવી. ઘણી મહેનત બાદ એસડીઆરએફની ટીમે ખીમસીનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યો. આ અંગે રામનગર પોલીસ ઇન્સ્પેક્ટરે શું કહ્યું તે સાંભળીએ. ढिकली में नहाते समय एक व्यक्ति खीम सिंह पुत्र दीवान नाम उम्र 45 साल की डूबकर मौत हो गई है, जिसका शव एसडीआरएफ की मदद से आज सुबह बरामद किया गया है. सबको कब्जे में लेके पोस्टमार्टम हेतु भिजवा दिया है. आवश्यक वैधानिक कार्रवाई की जाए. આ અંગે ગામના લોકોનું કહેવું છે કે ખીમસીએ પોતાના પુત્રનો જીવ બચાવીને એક ઉદાહરણ તો પૂરું પાડ્યું, પરંતુ તેની કિંમતે તેમણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો. વહીવટીતંત્ર તરફથી માંગ છે કે કોસી નદીના કિનારે ચેતવણી બોર્ડ લગાવવામાં આવે અને આવા સંવેદનશીલ સ્થળોએ યોગ્ય સલામતીના પગલાં લેવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળી શકાય.